હેલો મિત્રો, કેમ છો? મારું નામ મજનુ છે અને મજનુની વાતો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક એવી વાત કરવાના છીએ કે જેના લીધે તમારું મગજ ફ્રેશ થઈને સુપરફાસ્ટ બની જશે। તો હવે આપણે તે વાત શરૂ કરીએ। તો દોસ્તો, હું કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે મારી પાસે વાપરવા માટે રૂપિયા નહોતા અને હું એક ગરીબ ઘરમાંથી આવ્યો હતો ભણવા માટે। હવે મારે કોલેજની ફીસ ભરવાની હતી એટલે હું પાર્ટ ટાઈમ નોકરી શોધતો હતો। મેં એક દિવસ પેપરમાં વાંચ્યું કે પ્રમોશન માટેની નોકરી છે એટલે મેં એ નંબર પર ફોન કરીને વાત કરી એટલે તેણે મને મળવા માટે આવવા કહ્યું। હું રેડી થઈને ઇન્ટરવ્યૂ માટે તૈયાર થઈ ગયો અને નોકરી માટે ગયો। હવે જેવો નોકરી માટે ગયો ત્યાં તો કોઈક બીજાને તે નોકરી આપી દીધી। હું નિરાશ થઈને પાછો બહાર નીકળી ગયો। મેં બહાર રસ્તા પર જોયું તો ત્યાં બ્લેક કલરની BMW પડી હતી। હું નાનેથી જ BMWનો દીવાનો હતો એટલે હું રોડ પર પડેલી BMWને જોતો જ રહ્યો। હું તેની પાસે ગયો ત્યાં BMWનો કાચ ખુલ્યો અને 18 વર્ષની છોકરીએ મને પૂછ્યું, જોબ મળી તને? મેં કીધું, મેડમ નોકરી નથી મળી। તે છોકરીએ મને કીધું કે તારે નોકરી જોતી છે? મેં કીધું, હા મેડમ, નોકરી તો મારે જોતી છે, પણ શેની નોકરી છે? મેડમે મને ગાડીમાં બેસવા કીધું। મને થયું કે ઘરે કામવાળાની નોકરી હશે। પછી ગાડીમાં બેઠો એટલે તેણે મને કીધું કે મારું નામ સોનાક્ષી છે। પછી તેણે મને કીધું કે જો તું મારું લેસન દરરોજ કરી આપે તો હું તને મહિને 10,000 રૂપિયા આપીશ। મેં કીધું, ઓકે સોનાક્ષી મેડમ, હું તમારું બધું જ કામ કરી આપીશ। હવે મારે રોજ સાંજે લેસન કરવા માટે જવું પડતું હતું। દરરોજ હું 8 વાગ્યે તેના ઘરે તેના બેડરૂમમાં જઈને લેસન કરી આપતો હતો। હવે એક દિવસ હું થોડો વહેલો ગયો અને થયું એવું કે હું રૂમમાં ગયો ત્યારે સોનાક્ષી મેડમ નાહવા માટે ગયા હતા। તેને નહોતી ખબર કે હું લેસન કરવા માટે આવી ગયો છું એટલે સોનાક્ષી મેડમ બેફિકર બ્રા અને પેન્ટી પહેરીને બહાર આવી। પહેલાં તો તે શરમાઈ ગઈ, હું બી શરમાઈ ગયો। પછી તેણે કપડાં પહેરી લીધા। સોનાક્ષી મસ્ત સ્લિમ માલ લાગતી હતી। તેના નાના નાના સંતરા બહુ જ મસ્ત લાગતા હતા અને તેની પાતળી કમર, ઓહો, ખૂબ જોરદાર લાગતી હતી। તેને નાગી જોઈને મારો પોપટ મોટો થઈ ગયો। એ સોનાક્ષી જોઈ ગઈ। તેને ખબર પડી ગઈ કે મેં પેન્ટમાં મોટો જબર નાગ સંતાડી રાખ્યો છે। પછી તે બાજુમાં આવીને બોલી, તારો નાગ મને જોઈને મોટો જબર કેમ થઈ ગયો છે? મેં કીધું, તને નાગી જોઈને મને તારા દરમાં મારો નાગ નાખવાનું બહુ જ મન થઈ ગયું છે। સોનાક્ષી બોલી, એમ વળી શું કરીશ બીજું તું મારી સાથે? પછી મેં સોનાક્ષીને હોઠ પર કિસ કરવાની શરૂઆત કરી। પછી મેં તેનો હાથ મારા નાક પાસે લઈ તેને હલાવવા કહ્યું। પછી તેણે મારો નાગ બહાર કાઢ્યો અને તેણે મારો નાગ હાથેથી હલાવ્યો। પછી તો તેણે મારો નાગ તેના મોઢામાં નાખીને ચાટવા માંડી। 25 મિનિટ સુધી તે મારા નાગને ચાટ્યા કરી। હવે મેં તેના કપડાં કાઢીને તેના દરને જીભથી ચાટવાનું ચાલુ કર્યું। પછી હું તેને ચાટવા માંડ્યો। મેં ચાટી ચાટીને લાલ કરી નાખી। હવે મેં તેના દરમાં મારો નાગ નાખવાનું શરૂઆત કરી। સોનાક્ષીનું હજુ સીલ બી નહોતું તૂટ્યું। મેં મારો નાગ તેના દરમાં નાખવાનું શરૂ કર્યું પણ તેનું દર ટાઈટ હોવાથી બહુ જ બળ મારે કરવું પડતું હતું। તે રાડું પાડતી હતી, આહ આહ આહ। પછી હું આખો નાગ અંદર બહાર કરવા લાગ્યો। મેં 30 મિનિટ સુધી સોનાક્ષીને ઠોકી। પછી મેં મારો રસ તેના સંતરા પર ઠલવ્યો। આમ તે હજુ નાઈને જ આવી હતી તો પણ તેને ફરીવાર નાહવા માટે જવું પડ્યું। તો મિત્રો, તમને આ મજનુની વાત કેવી લાગી તે વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર બતાવો અને જો તમને આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરી દેજો જેથી તેમનો મગજ પણ શાંત થઈ જાય અને ફ્રેશ થઈ જાય। તો આજ માટે એટલું બસ। મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે। ત્યાં સુધી સૌને બાય, થેન્ક યુ, ટેક કેર।